નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। ભરૂચમાં દુષ્કર્મનો આરોપી જામીન ઉપર છૂટ્યો, બાદમાં 70 વર્ષીય વૃદ્ધા ઉપર દુષ્કર્મ આચર્યું। ભરૂચમાં અપહરણ બાદ બાળકી સાથે દુષ્કર્મ બાદ તેના મૃત્યુનો મામલો ગાજી રહ્યો છે। ત્યાં જામીન પર છૂટેલા આરોપીએ 70 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ બહાર આવ્યો છે। એક મીડિયા અહેવાલ મુજબ નાયબ પોલીસ અધિક્ષક PL ચૌધરીએ જણાવ્યું હતું કે આરોપી શૈલેષ રાઠોડ વિરુદ્ધ 18 મહિના પહેલા દુષ્કર્મની ફરિયાદ થઈ હતી, જે પછી તેની ધરપકડ કરી જેલ ભેગો કરાયો હતો। દરમિયાન તેને જામીન મળતા, જેના કારણે તે જેલમાં બંધ હતો, તે વૃદ્ધાને ખેતરમાં લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું હતું અને કોઈને કહેશે તો ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી પણ આપી હતી। પીડિત વૃદ્ધાએ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચે અનેક ટીમ આ નરાધમને પકડવા વિવિધ સ્થળે તપાસ આદરી હતી। પોલીસે જણાવ્યું હતું કે આરોપીના જામીન રદ કરી તેને ફરી જેલમાં ધકેલવામાં આવશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 25 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।